આઈવીએફની ટ્રીટમેન્ટ આટલી મોંઘી કેમ છે? કોઈ પણ કપલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરે અને પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ ના મળે એટલે કંઈ ને કંઈ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરે. તો જે પણ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરે એ આઈવીએફ સિવાયની સારવાર હોય ને એમાં જે એક્સપેન્સ થાય એની સામે રિઝલ્ટની શક્યતા મેક્સ ટુ મેક્સ 8 થી 12% જેટલી હોય છે, જ્યારે આઈવીએફનો સક્સેસ રેટ 90% છે. તો તમે જુઓ તો જે ટ્રીટમેન્ટ એક્ઝામ્પલ તરીકે 10,000 માટે છે પણ સક્સેસ રેટ 10-12% છે, અને જે સારવાર 1,50,000 સુધીમાં થાય છે એનો સક્સેસ રેટ અપ ટુ 90% છે. ડિપેન્ડ્સ ઓપન કપલ કન્ડિશન. તો આઈવીએફની સારવાર કોસ્ટલી હોવાનું બીજું એક રીઝન એ છે કે જે આઈવીએફ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં જે ઇન્જેક્શન આપવામાં આવે છે એ મોટા ભાગે અબ્રોડથી હોય અથવા તો એવી સ્ટાન્ડર્ડ કંપનીઓના હોય કે જેનો કોસ્ટ વધારે હોય, અને એ યુટ્રસમાંથી ઓવરીઝમાંથી એ જ બહાર લેવામાં આવે એ પ્રોસેસ છે એ લેબની અંદર કરવામાં આવે છે. એ લેબનું મેન્ટેનન્સ બહુ કોસ્ટલી હોય છે.